નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયો દ્વારા આપણે માહિતી આપવાની છે કે હવે વરસાદનો જે નવો રાઉન્ડ આવી રહ્યો છે કેટલા વિસ્તારમાં લાભ આપશે અને એની તીવ્રતા કેવી હશે, સાથે અન્ય હવામાનના કેવા પરિબળો હશે, તમામ વિષય ઉપર ચર્ચા કરવાની છે। સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં, આવતીકાલે આપણે ખેડૂત મીટિંગ અમુક ભાગોને કવર કરી અને જે દક્ષિણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઉત્તર ભાગો ઉપર થઈ અને મુંબઈ સુધી આવે ત્યાંથી એ સિસ્ટમ છે એ અરબ સાગર, દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રને વધારે કવર કરે તેવી સંભાવનાઓ છે, જેથી કરીને એટલું ચોક્કસ કહી શકાય કે 15 થી 21નો રાઉન્ડ છે એની અંદર જો વરસાદી સિસ્ટમના ટ્રેકમાં કોઈ ફેરબદલ ન થાય તો એ વરસાદનો લાભ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાની અંદર વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને ગીર સોમનાથ, પશ્ચિમ સૌરાષ્ટ્રના જે દ્વારકા, જામનગર, પોરબંદર હોય, જૂનાગઢના ભાગો હોય, અમરેલીના ઘણા બધા ભાગો હોય કે આ વર્ષે ત્યાં વરસાદની તીવ્રતા ઓછી રહી છે, વરસાદનું પ્રમાણ ઓછું છે, તે વિસ્તારોને કાયદેસર આ સિસ્ટમ છે એ ગમરોડી નાખે અને ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે। જોકે આ સિસ્ટમ ઉપર અમારી સતત નજર રહેશે, એમાં ફેરફાર હશે તો ચોક્કસથી જણાવશું, પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે। એ સાથે કચ્છ જિલ્લામાં પણ સાર્વત્રિક સારો વરસાદ થશે અને કચ્છ જિલ્લાની અંદર 2025ના ચોમાસાનો પ્રથમ ભારે રાઉન્ડ આ જોવા મળે તેવું એક અનુમાન છે। એ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર પણ સારા વરસાદો થશે, પણ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતાં થોડોક વરસાદ ઓછો હશે, પણ એકંદર ખૂબ સારો વરસાદ ત્યાં પણ જોવા મળશે। એટલે સાર્વત્રિક રાઉન્ડ છે અને બંગાળની ખાડીનું સાયક્લોનિક સર્ક્યુલેશન આવી રહ્યું છે, જેની નોંધ લેવાની છે। હવે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ અમારા અનુમાન મુજબ લગભગ 12 અથવા તો 13 ઓગસ્ટથી ડેવલપ થઈ જાય ત્યાર પછી ધીમે ધીમે આગળ વધે તેવી શક્યતાઓ છે। એટલે 15-16 તારીખથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ શકે છે। જોકે આ સાયક્લોનિક સર્ક્યુલેશન ડેવલપ થઈ જશે, તૈયાર થઈ જશે, ત્યાર પછી અમે સતત એના ઉપર નજર રાખી અને સતત અમે આપને આની માહિતી છે આપતા રહીશું। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ, અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, આ